ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. આજે વહેલી સવારમાં આજે ગામડેથી ઘરેથી સુરત જવા માટે નીકળી રહ્યા છીએ. મમ્મીને, પપ્પાને, મોટાબાને, ભાભીને બધાને મળીને હવે સુરત તરફ જઈ રહ્યા છીએ. અમે પહોંચી ગયા છીએ કાલાવડ. કાલાવડથી અમે રાજકોટ જઈએ અને રાજકોટથી પછી રસ્તામાં એક દેવસ્થાન લેતા જવાના છીએ. તો બન્યા રહેજો, અમે પણ તમને દર્શન કરાવશું. આપણે રાજકોટ ચોટીલા હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આ શ્રી ખોડિયાર મંદિર માટેલધામ, જે વાંકાનેરમાં આવેલું છે. લે આપણે માતાજીના દર્શન કરી અને બહાર આવી ગયા છીએ. બહાર જોઈ શકો છો તમે ફૂલ, હાર, ચૂંદડી, શ્રીફળ અને બાળકો માટે રમકડાઓ મળી રહ્યા છે. આ જે તમે જોઈ રહ્યા છો આ એ જગ્યા છે જ્યાં માતાજીની આરતી થાય છે. ત્યારે આ પાણીનો જે ધરો છે એમાં મગર આવે છે. અમુક ભાગશાળી લોકો હોય એને દેખાય છે, બાકી કોઈ નહીં. આ પાણીના ધરામાં ઘણી માછલીઓ છે, ઘણી કાચબાઓ પણ છે. જોઈ શકો છો તમે મનીષા અને જીયાન માછલીઓને મમરા ને એવું બધું નાખી રહ્યા છે. ચા પીવીશ તારે? ભાઈ એક ચા આપી દેજો ને ભાઈ. ગરમા ગરમ ગાંઠિયા જલેબી, ચોટીલાની મોજ. ક્યાં લાઈવ વોટર છે આ તો. ચોટીલા નાસ્તો કરી સુરત તરફ માવો બાવો લેવા જાય છે. બન્યા રહેજો અમારી સાથે. અમારા ભાઈના છોકરા વિશાલભાઈ કાચ સાફ કરી રહ્યા છે. ભાઈને જરાક ધૂંધળું દેખાતું હોય એવું લાગે છે. ડ્રાઇવિંગ હવે એ કરવાના છે આગળ. તો ગાડીના કાચ સાફ કરીને નીકળીએ. બપોરના વાગ્યા છે 1 અને હોટલ શિવ સરોવરમાં જમીને પછી નીકળી રહ્યા છીએ. દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે ચડી ગયા છીએ સુરત જવા માટે. ડ્રાઇવિંગ સીટ પર વિશાલભાઈ ખાતરા. જીયાનભાઈ શું કરો? છાશ પીવો છે?
એક નંબર ખરાબ રોડ છે એક્સપ્રેસ હાઈવે ગુજરાતનો એક્સપ્રેસ હાઈવે દિલ્હી બોમ્બે એક સેકન્ડ માટે રોડમાં રોદો ન આવે ને એવું લાગતું નથી સ્થિરતા છે જ નહીં રોડમાં ટોલ તો ભાઈ આમ જાણે એરોપ્લેન ઉતારવાનો હોય ને એવો ટોલ ચાર્જ લે છે અમે આવી ગયા છીએ સ્મીટેડ શું કરવી છે માવો બનાવીશું તો આજે હું તમને સ્વીટ એન્ડ ચોકલેટ વર્લ્ડ ચોકલેટ વર્લ્ડ બતાવીશ ઘણા પ્રકારની ચોકલેટ મળે છે અને બહુ સારી ચોકલેટ મળે છે એની કોઈ એડવર્ટાઈઝ નથી કરતો પણ સારી વસ્તુ છે મને તો ગમી એટલે ફરીવાર લેવા આવ્યો છું ફાઇનલી અમે લોંગ ડ્રાઈવ કરીને સુરત પહોંચી ગયા છીએ ઘણો ટ્રાફિક નડ્યો હતો ભરૂચ ભાઈ અમારા હંસભાઈ ખીચડી અને કઢી લઈને અમારા ઘરે પહોંચી ગયા છે એને ખબર પડી ગઈ મામા આવ્યા છે તો ભાઈ રાંધવાની ટાઈમ છે નહીં મામાને એટલે હંસભાઈ કઢીને ખીચડી લઈને આવી ગયા છે બંધ કરી દીધો છે હંસ મારા ભાણિયાભાઈ વિડીયોમાં આવતા બહુ શરમાય છે વઘારેલી ખીચડી અને કઢી આ મારા સરોજબેન આજે અમે અહીંયા સુરત મોડા પહોંચ્યા તો ખીચડી વઘારેલી ખીચડી અને કઢી અને દેશની છાશ લઈને આવ્યા છે જમી લઈએ એકદમ સ્વાદિષ્ટ કઢી અને ખીચડી બનાવેલા છે જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવતીકાલે